રાંધનપુર ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો હતો। 12 જ્યોતિર્લિંગનો ફરસુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણીના નિવાસસ્થાને શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર 12 જ્યોતિર્લિંગ બનાવી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાંધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। આયોજક શ્રીમતી અરુણાબેન ફરસુખભાઈ ગોકલાણી દ્વારા આથરા શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર 12 જ્યોતિર્લિંગ બનાવી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની અંદર મહાશિવરાત્રીની પૂજા અને 4 પ્રહારની આરતી અને પૂજન અને 12 જ્યોતિર્શિવલિંગના દર્શન જોવા કાર્યક્રમ યોજાયા હતા। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ મહેમાન તરીકે રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને થરા શિવરાત્રી મહિલા મંડળ અને રાંધનપુર મહિલા મંડળ અને અન્ય મહાનુભાવી ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રીમાં પૂજન કાર્યક્રમ રાંધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે શ્રીમતી અરુણાબેન ફરસુખભાઈ ગોકલાણી પરિવાર દ્વારા રમેશભાઈ મુરજીભાઈ ગોકલાણી વરાહી કાળા અને ફરસુભાઈ મુરજીભાઈ ગોકલાણી વરાહીવાડા જય ગિરનારી પરિવાર તરફથી મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત સતવારા, જનાદેશ ન્યૂઝ, પાટણ। આજ રોજ મારા મોટા ભાઈ ફરસુભાઈ ગોકલાણીના ત્યાં ચામુંડા સોસાયટીની અંદર થરા શિવરાત્રી મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શનનો કાર્યક્રમ તેમજ 4 પોરની 4 આરતી અને મહાશિવરાત્રિનો આજે ભવ્ય આયોજન કરેલ છે। તેમજ સગા સંબંધીઓ માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે। બસ આજે ખૂબ આનંદની વાત છે કે આપણા દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે આજે અમારે ચામુંડા સોસાયટીમાં અમારા આદરણીય ફરસુભાઈ ગોકલાણીનું આમંત્રણ અને રમેશભાઈનું આમંત્રણને માન આપીને અહીંયા આજે જે દેવોના દેવ મહાદેવ શિવરાત્રિની આજે ઉત્સવ ઉજવવાનો છે એમાં મને આમંત્રણ આપ્યું છે અને હું અહીંયા એમના આમંત્રણને માન આપીને આવ્યો છું। અને જે 12 જ્યોતિર્લિંગ આપણા છે એવું આજે અહીંયા સુંદર એ પૂજા થવાની છે। એમાં પરિવારો સાથે બહેનો સાથે ખૂબ જ આજે શિવરાત્રિનો મહાપર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવવાનો છે। એમાં હું પણ સહભાગી થવા ફરસુભાઈના આમંત્રણને માન આપીને આવ્યો છું। તો અને ખૂબ એમને અંતરથી દિલથી એ શુભકામના પાઠવું છું કે મહાદેવ દેવોના દેવ સર્વને સુખી રાખે એવી દરેકને શુભકામના પાઠવું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પાટણ।